હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના ન્યૂ ફ્રેશ વિડીયોમાં। તો ગાઈસ, સૌને પહેલાં જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ। તો ફ્રેન્ડ્સ, આજે હું આવી ગયો છું સૌરાષ્ટ્રના એ તીર્થ સ્થળ પર કે જ્યાં લોકો હજારોની સંખ્યામાં અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ખાલી ને ખાલી દર્શન કરવાથી ને દુઃખ દૂર થાય છે। અહીંયા લોકો એમની માનતા દૂર દૂરથી ને કરીને દર્શન કરે છે અને એમના દુઃખોને દૂર કરે છે। ફ્રેન્ડ્સ, અહીંયા ભક્તો માટે તદ્દન રહેવાની અને જમવાની સુવિધા એકદમ ફ્રી છે। તો ગાઈસ, ચલો આપણે એ તીર્થ સ્થળ વિશે જાણીએ, એમના દર્શન કરીએ અને ફ્રેન્ડ્સ, તમને ઓલમોસ્ટ આઈડિયા આવી ગયો છે કે હું કયા તીર્થ સ્થળની વાત કરું છું। તો ગાઈસ, આજે હું આવી ગયો છું સૌરાષ્ટ્રમાં આવેલું તીર્થ સ્થળ એટલે કે બગદાણામાં વસતા બાપા સીતારામના દર્શન કરવા માટે। અને ગાઈસ, અહીંયા રોજે હજારો અને લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા સેવા કરવા માટે આવે છે। તો ચલો ફ્રેન્ડ્સ, સાથે મળીને આપણે દર્શન કરીએ અને અહીંયાનું રસોડું, અહીંયાની ધર્મશાળા એ બધી આપણે વિઝિટ કરીએ। ફ્રેન્ડ્સ, આ છે બગદાણા અને અહીંયા બાપા સીતારામનું આ મંદિર છે। તો ચલો અંદર જઈને આપણે વિઝિટ કરીએ આ મંદિરની અને બાપાના દર્શન કરીએ। ફ્રેન્ડ્સ, મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં જ અહીંયા આવે છે ચાનો પ્રસાદ, જે આખો દિવસ ચાલુ રાખવામાં આવે છે। અને ગાઈસ, અહીંયા આવતા ભક્તો આ પ્રસાદીનો લાભ જરૂર ને જરૂર લે છે। તમે અહીંયા જોઈ શકો છો કે આવી રીતે ચાનો પ્રસાદ અહીંયા મળતો જ રહે છે। અંદર આવતા જ એક બાજુ આવે છે શ્રી કાલભૈરવ દાદાનું મંદિર, બીજી બાજુ આવે છે મા અન્નપૂર્ણાનું મંદિર, જે કોઠારમાં ક્યારેય દાણા ખૂટવા નથી દેતી। ફ્રેન્ડ્સ, મંદિરની અંદર આવતા જ સીધું આવે છે બાપાનું ગાદી મંદિર। અને ગાઈસ, આ છે ગાદી મંદિર। ગાદી મંદિર પછી આવે છે સમાધિ મંદિર અને સમાધિ મંદિરની પાછળ જ આવે છે આપણે ધ્યાન મંદિર। ભાઈ, ધ્યાન મંદિરના એ વડલાની ડાળ પર જોવો ને તો ત્યાં મારા બજરંગદાસ બાપાના દર્શન થાય છે। અહીં બાપાના દર્શન કરીને તો ધન્ય થઈ ગયું છે જીવન। અહીંયા ફ્રેન્ડ્સ, તમે બાપાના દર્શન કરી શકો છો। આવી રીતે અહીંયા વડલામાં બાપા સાક્ષાત દર્શન આપે છે અને અહીંયા આવતા હર કોઈ શ્રદ્ધાળુ, હર કોઈ ભક્તો અહીંયા બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। પાઇપ મારે તેને એક ધરું નથી જો એટલે તમને એમ લાગે બધું દસ બાપાને ખૂબ લાઈટની હવે આપણે એ ગાડીની મુલાકાત કરવાની છે કે જ્યારે બાપા અહીંયા હાજર હતા ત્યારે જે ગાડીમાં ફરતા હતા એ ગાડીની આપણા દર્શન કરીએ। અને એ ગાડી હું તમને આમાં બતાવવાનો છું કે એ એમ્બેસેડર ગાડી। ફ્રેન્ડ્સ, આ એ ગાડી છે। ફ્રેન્ડ્સ, જ્યારે બાપા હાજર હતા ત્યારે જે બાપા જે વસ્તુ વાપરતા હતા એ બધી વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે કે પૈસા હતા કે લાકડી, બંડી, ઓઢવા માટે ગોદડું। તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે મુલાકાત કરીએ ભોજનશાળાની કે જ્યાં અત્યારે રાત્રિના ભોજનની તૈયારી થઈ રહી છે। અને ગાઈસ, આ ભોજનશાળા એટલી મોટી જગ્યામાં છે કે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લે છે, જે પ્રસાદી વિના મૂલ્યે અહીંયા આપવામાં આવે છે। આ રીતે અહીંયા ભોજન બનાવવામાં આવે છે, પ્રસાદીનો લાભ લઈ શકે છે ભક્તો। સાંજના પ્રસાદીની અત્યારે અહીંયા તૈયારીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે। તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ।
જેવી રીતે આપણે ભોજન શાળાની મુલાકાત કરી એવી જ રીતે અહીંયા ધર્મશાળા છે કે અહીંયા જેને નંદીગ્રામ કહેવામાં આવે છે. આ જે જગ્યા છે એ ધર્મશાળા છે. ફ્રેન્ડ્સ, આ નંદીગ્રામમાં જે બાપાના ભક્તો દૂર દૂરથીને આવે છે તે અહીંયા રોકાય છે અને એમનો કોઈ પણ ચાર્જ અહીંયા ચૂકવવામાં આવતો નથી. અહીંયા તમે જોઈ શકો છો આ મોટી વિશાળ જગ્યામાં નંદીગ્રામ છે. આવી જ રીતે ફ્રેન્ડ્સ, તમે બગદાણા આવો છો તો બગદાણાની બજારમાંથી ને તમે કાંઈ પણ ખરીદી કરી શકો છો. અહીંયા બધી જ વસ્તુ આવી રીતે રોડ પર, સ્ટોલ પર, લારી પર મળે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો. કોમેન્ટમાં લખી નાખો જય 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 બાપા સીતારામ સીતારામ. તો ગાઈસ, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ આવા જ એક નવા તીર્થ સ્થળ પર. તો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા.